જે 26 જુલાઈ કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂરા થાય છે। જે શહીદોએ શહાદત વહોરી, આપણા જે સૈનિકો આપણી રક્ષા માટે સતત સરહદ ઉપર આપણી સરહદોને સુરક્ષિત કરતા અને 1999માં થયેલા આ કારગિલ વિજયમાં લગભગ 527 જેટલા શહીદોએ શહાદત વહોરી હતી। એ તમામ શહીદોને આજે યાદ કરી એમને હું ખૂબ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવું છું અને કેટલા શહીદો પોતે લગભગ 21 થી 30 વર્ષ સુધીના ઉંમરોએ આ લોકોએ પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય કેવળ ભારત માતા કી જયની સાથે એમને શહીદી અને એ શહીદીના કારણે જે કારગિલ વિજયનો આપણને ભવ્ય ઇતિહાસ અને એ દિવસ મળ્યો એ ખૂબ ગૌરવની વાત છે। શહીદોને યાદ કરવા અને શહીદો હંમેશા સમાજ એને યાદ કરે, દેશ એને યાદ કરે। હકીકતમાં શહીદો એ દિવસે મૃત્યુ પામતા નથી, પરંતુ જો સમાજ એને ભૂલી જાય અને ભૂલીને એમને યાદ ના કરે તો એ દિવસે એમનું મૃત્યુ થતું હોય છે। પરંતુ ભારત દેશની અંદર આપણી સરહદોને સુરક્ષિત કરતા તમામ શહીદોને યાદ કરી અને આપણે સૌ આજે એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। અને સાથે સાથે આજનો દિવસ અમદાવાદના ઇતિહાસમાં પણ એક સિરિયલ બ્લાસ્ટ જે થયા હતા એ દિવસ પણ આજે છે। ટ્રોમા સેન્ટરમાં થયેલા એ બ્લાસ્ટના કારણે લગભગ 26 જેટલા કે 32 જેટલા આપણા આરોગ્ય કર્મીઓએ પણ એમાં શહાદત વહોરી હતી અને છતાં પણ કેટલાક ત્યાં સારવાર લેવા આવેલા લોકોએ પણ આ શહીદીમાં હતા એ તમામ લોકોને યાદ કરી અને એ તમામ લોકો અને આરોગ્ય કર્મીઓ આવી વિકટ પરિસ્થિતિની અંદર પણ ક્યાંય પોતાની ફરજ માટે ક્યાંય ચૂક થયા સિવાય એમને જે કામકાજ કર્યું અને ઘાયલ થયેલા અને જે ચાલુ પણ હોય પેશન્ટ બતાવવા આવ્યા હોય એવા તમામની સેવાઓ ચાલુ રાખી હતી। આ તમામ કર્મચારીઓને પણ આ દિવસે હું ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથે આજે ફ્રાન્સ અને પેરિસમાં જે ઓલિમ્પિકની શરૂઆત થઈ રહી છે એમાં ગુજરાતના 3 ખેલાડીઓ પણ આજે સિલેક્ટ થયા છે। એમને પણ ખૂબ અભિનંદન આપું છું અને વખતો વખત ઓલિમ્પિક અને બાકીની રમતોમાં ભારતની અંદર જે રીતે ખેલાડીઓ ભાગ લઈ મેડલ આપી અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે એ માટે આપણે સૌ ગૌરવાન્વિત પણ છીએ અને તમામ ખેલાડીઓ ભારત વતી પ્રેઝન્ટેશન કરવાના છે, ત્યાં રમવાના છે, એ તમામને એમને શુભકામનાઓ પાઠવું છું। તાજેતરમાં ઈડીએલ એસેન્શિયલ ડ્રગ લિસ્ટ 24-25 આપણે જાહેર કર્યું છે, જેમાં જીવન રક્ષક આવશ્યક દવાઓનો આપણે ઉમેરો કર્યો છે। 2024-25 માટે 1382 ડ્રગ લિસ્ટમાં દવાઓ સામેલ કરી, જે અગાઉ 717 હતી। આમ નવી 665 દવાઓ ઉમેરાઈ છે। આ 1382 પૈકી પ્રાથમિક ઉપચાર માટે 308, સેકન્ડરી માટે 495, ટર્શરી માટે 1349 કે જેમાં પ્રાથમિક અને સેકન્ડરીની દવાઓનો પણ સમાવેશ થાય છે અને સ્પેશિયલ કેટેગરીમાં 33 દવાઓનો આપણે સમાવેશ કર્યો છે, જેમાં ટેબ્લેટના ફોર્મમાં 543, ઇન્જેક્શન 331, સર્જિકલ 300 અને અન્ય 208। આ વર્ષે આ દવાઓ ખરીદ માટે લિસ્ટ રિવાઇઝ કરવામાં આવે છે। આ વર્ષે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ આપણે ઉમેરી છે, જે દર્દીઓને હવેથી નિઃશુલ્ક મળશે। આ વર્ષથી આપણે પ્રિડિક્ટિવ ડિમાન્ડ મૂકવામાં આવશે, એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં 20%નો ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે,
જેથી કરી અને ઘણી વખત એ દવાઓ નથી મળતી અથવા તો નથી એવા જે પ્રશ્નો ઊભા થાય છે. લગભગ તો એ આપણને જે ડિમાન્ડ મળતી હોય છે, ઇન્ડેન્ટ મળતું હોય છે, એના આધારે તરત જ સપ્લાય થતું હોય છે. પરંતુ આ ઓટો ઇન્ડેન્ટની આપણે નવી પદ્ધતિ અને નવી પ્રક્રિયા આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં 6 મહિના પહેલા આગોતરું આયોજન થશે, જેથી કોઈ પણ સ્ટોરની અંદર કોઈ પણ દવાઓ ક્યાંય ઇન્ડેન્ટ સિવાય ત્યાં પહોંચી જાય એવી આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ. અને તાજેતરમાં જે સૌથી મોટો મુદ્દો MBBS ડોક્ટરો વર્ગ 2ના મેડિકલ ઓફિસર્સનો હતો. આપણે 1110 જેટલા તબીબો આ વખતે આપણે બોન્ડેડ તબીબો મૂકી રહ્યા છીએ અને આ તબીબો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં, જેમાં અંતરિયાળ વિસ્તારો, ટ્રાઇબલ વિસ્તાર અને એવા વિસ્તારો કે જ્યાં જવા ડોક્ટરો લગભગ તૈયાર નથી થતા એવી જગ્યાઓએ આપણે પોસ્ટિંગ કરી રહ્યા છીએ. રાજ્યની 31 હોસ્પિટલમાં 132, 51 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 119, 222 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 310, 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430 અને રાજ્યની 57 ESIC હોસ્પિટલમાં 119 મળીને રાજ્યની 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તબીબી વર્ગની 1272 જગ્યાઓ પૈકી 1110 તબીબોને આપણે નિમણૂક આપી રહ્યા છીએ અને બાકી રહેતી જગ્યાઓ પણ આપણે સત્વરે ભરવા માટે આખું લિસ્ટ અને આખી પ્રક્રિયા આપણે તૈયાર કરી છે. કુલ મહેકમ MBBSનું એટલે કે વર્ગ 2ના એમઓ ડોક્ટરનું 4855 છે. એમાંથી 3636 ભરેલી છે, 1272 ભરવા લાયક છે કે જ્યાં ખાલી છે. એમાંથી આપણે 1110 ભરી રહ્યા છીએ અને આ બોન્ડેડ ડોક્ટર છે. એમાં જે આપણી ખાલી જગ્યાઓની સામે 2700 જેટલા બોન્ડેડ ડોક્ટરો આપણી પાસે અવેલેબલ છે. એટલે આવતા સમયમાં આવતા એકાદ મહિનાની અંદર પીજીની પરીક્ષા પતી ગયા પછી લગભગ તમામ જગ્યાએ આ ડોક્ટરો આપણને ઉપલબ્ધ થશે. જગ્યા પસંદ કરીને પણ એને એલોકેટ થઈ ગઈ છે 331 અને જગ્યા પસંદ જ નથી કરી એવા 851 છે. એટલે આ પણ આપણે એ ઓટો જનરેટ કરી અને આ તમામ જગ્યાઓ ફિલઅપ કરીશું. રાજ્યની અંદર આરોગ્યમાં હાલમાં જે ચાંદીપુરાવાળો વિષય છે એમાં રાજ્ય સરકારે ઘણા બધા ઇનિશિયેટિવ લીધા છે અને સાથે વહીવટી તંત્ર પણ એમાં સામેલ થયું છે. જેમાં આરોગ્ય વિભાગ તો ખરો, જિલ્લા તંત્ર જેમાં કલેક્ટર, DDO, મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કમિશનરશ્રી અને નગરપાલિકામાં ચીફ ઓફિસરશ્રીઓએ જે ડ્રાઈવ લીધો એના કારણે આજે 4,96,676 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી આપણે ડસ્ટિંગની કામગીરી કરી ચૂક્યા છીએ અને કુલ 1,05,775 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરી છે. કુલ 19,862 શાળાઓમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,624 શાળાઓમાં સ્પ્રેઇંગની કામગીરી આપણે કરી છે અને કુલ 21,608 આંગણવાડીમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,569 આંગણવાડીમાં આપણે સ્પ્રેઇંગની કામગીરી કરી છે અને એના રિઝલ્ટ પણ હવે આપણને દેખાવાના ચાલુ થયા છે. અત્યારે કુલ કેસ જે 124 કેસ ટોટલ પેશન્ટ છે અને જે બહારના રાજ્યોના છે એ કુલ 9 મળીને કુલ 133 કેસ અત્યારે આપણી પાસે છે, જેમાંથી ડેથ 44 થયા છે, ડિસ્ચાર્જ આપણે 26 કર્યા છે, એટલે 26 બાળકો સાજા થઈને ઘરે ગયા છે અને અત્યારે અંડર ટ્રીટમેન્ટમાં 54 જેટલા બાળકો અત્યારે સારવાર હેઠળ છે. એમાંથી પોઝિટિવ જે સાબિત થયા એવા કેટલા કેસ છે કે જે શંકાસ્પદ નહીં કે ચાંદીપુરાના પોઝિટિવ છે? 37 કેસ. ચલો अभी गुजरात के अंदर एक्यूट वायरल सिंड्रोम चांदीपुरम के जो केस हुए हैं
उसमें से करीबन 133 जितने केस अभी तक रजिस्टर्ड हुए, उसमें से 37 चांदीपुरा कंफर्म है और बाकी के जो केस है वो कौन सी वजह से ये सभी जो उसके लक्षण है, उसके जो सिम्टम्स है वो किस हिसाब से होते हैं अभी तक वो पक्का नहीं कह सकते, लेकिन एक्यूट वायरल सिंड्रोम हर साल होता है, लेकिन इस साल इस संख्या में थोड़ा इजाफा भी हुआ है। राज्य प्रशासन ने उसके लिए बहुत सारे इनिशिएटिव भी लिए हैं। आरोग्य विभाग और साथ में मिलकर जिला प्रशासन ने भी बहुत सारे इनिशिएटिव लेके सभी लोगों ने साथ में मिलकर काम किए हैं। उसमें 4,96,676 जो कच्चे घर है उसमें मैलेथियन पाउडर का डस्टिंग किया गया है और कुल 1,05,775 कच्चे घरों में स्प्रेइंग की भी कामगिरी की गई है। साथ में जो स्कूल्स है, यहां से ऑर्डर्स दिए गए थे कि जितने भी स्कूल्स है उस स्कूल्स में भी ये कामगिरी पक्की होनी चाहिए और एक भी स्कूल छूटनी नहीं चाहिए। उसमें 19,862 स्कूल्स में हमने मैलेथियन का डस्टिंग किया है और साथ में 1624 स्कूल्स में स्प्रेइंग की कामगिरी भी हमने कर दी है। साथ में जो आंगनवाड़ी है, जो छोटे बच्चे वहां पर रहते हैं, उसके लिए भी मैलेथियन पाउडर का डस्टिंग किया गया है और साथ में 1569 आंगनवाड़ी में स्प्रेइंग की भी कामगिरी की गई है। अभी तक जो केस मिले हैं उसमें 133 में से 37 कंफर्म है चांदीपुरम और साथ में बाकी के अभी वो नेगेटिव आ रहे हैं उनके रिजल्ट बाकी के, मतलब वो एक्यूट वायरल सिंड्रोम के वजह से हुए जिसके सभी सिम्टम्स करीबन एक सरखे ही है। और साथ में कुल जो अभी